કોઈની જૈન મંદિર. ભદ્રેશ્વર કચ્છમાં આવેલું છે તો પેલામાં 2 ગોતાય, એની અંદર 2 એક જ જગ્યાએ છે, સી ની અંદર. તો જવાબ આવશે સી સાચો જવાબ. એક ઘાય જવાબ આવી જાય, બીજા ઓપ્શન જોવાના નથી આ. એના પછી મધ્યકાલીનમાં સંગીતની વાત કરેલી છે કે સલ્તનત કાળમાં, પેલા અહીંયા સલ્તનત કાળ નું આવે, તાનસેનનું યોગદાન આવે મુઘલ કાળમાં. તાનસેનનું યોગદાન કયા કાળમાં આવે? મુઘલ કાળમાં. તો પેલું વિધાન ખોટું છે. પેલું વિધાન કેવું છે? ખોટું. બીજું વિધાન છે રાજા માનસિંહે ધ્રુપદ ગાયકીનો વિકાસ કર્યો. તો આ વિધાન 100% સાચું છે. આ હિન્દુસ્તાની સંગીતની પેટા શૈલી છે, એટલે જવાબ આવે ફક્ત 2 ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? ફક્ત બી સાચો જવાબ છે આની અંદર. તો બી આપણો સાચો જવાબ રહેશે આના અંતર્ગત. એના પછી મથુરા કલા અમરાવતી શૈલી બાબતે આવેલું છે. પેપર સાવ છેલ્લું અક્ષયભાઈ, 100 માંથી 200 માંથી 300 આવે એવું છે. કેવું છે? 300. કલ્ચરના પ્રશ્નો હેલા છે તો વાંચવું હોય તો, બાકી તો આમાં ગાભા નીકળી જાય એવું પેપર કહેવાય. મથુરા અને અમરાવતી શિલ્પકૃતિઓમાં માનવ શિલ્પ જોવા મળે 100% સાચું છે. મથુરા કલા મૌર્ય કાળથી? નો સાહેબ. મથુરા કલા જે છે એ કયા કાળમાં જોવા મળે તમને? તો કે કુષાણ, સોરી, મથુરા કલા જે છે એ તમને શક ક્ષત્રપો અને કુષાણ સમયની અંદર જોવા મળતી આ કલા છે. તો મથુરા કલા મૌર્ય કાળમાં નહીં આવે. તો કે આપણો જવાબ ફક્ત 1 ઇઝ ધ રાઈટ આન્સર આવશે. શું આવશે? 1 સાચો જવાબ છે. 1 આપણો સાચો જવાબ છે. આટલા ક્વેશ્ચન કલ્ચરના હતા. આટલા ક્વેશ્ચન છે હતા કલ્ચરના. કલ્ચર અને ઇતિહાસ બે થઈને 25 માર્કનું પૂછાયું હતું. મેરિટ આનું કમસે કમ 150 આજુબાજુ તો રહેવું જ જોઈએ મારા ખ્યાલથી. પેપર આટલું સહેલું હોય તો 150 જેટલું તો મેરિટ રહે. સમજાય ને ભાઈ બધા? ઓકે ને જમીન? ઓકે, આનું મેરિટ જશે 1 2 કરતા નીચું. ઓકે, 16 કરતા ઘરે આવશે એટલે 330 થાય આમાં. બરોબર છે? ક્યાં ગયા? 130 40 મેરિટ વાળા ક્યાં છે? આગળના આંકડા કાઢો ત્યારે ભેગું થાય એવું છે આમાં. બીજા તમે બંધારણ ને ઇકોનોમીની જુઓ ને તો મગજનો પારો સટકી જાય એવું છે. 8 પેઢી આપણને યાદ આવે. એ કહાં સે આયા? એમાં જો સાયન્સ ટેકના ક્વેશ્ચન ભૂલથી જોવાઈ ગયા તો આજુબાજુ ચકલા ફરકે. શું ફરકે? ચકલા. એવું ક્વેશ્ચન હતું. એવું પેપર તમને જોવા મળે. એટલે આની અંદર મેરિટ મારા ખ્યાલથી 180 90 તો રહેવું જોઈએ. એટલા ટીક કરવા વાળા નથી. તો એટલું મેરિટ તો રહેશે. આપણે અંદાજે આપણું મારા ખ્યાલથી મેરિટમાં હું એટલું જ રાખીશ. જે તમે કહી રહ્યા છો એટલું જ મેરિટ રાખીશ. આપણે હું કામ પાછું પડવું જોઈએ આમાં? કેટલા આવડે તો 200 ની બહાર નીકળી. આમાં ઘણા ટીક એટલા નથી કર્યા. 103 ખબર છે તમને? અમુક ને ઈ કરવાના રહી ગયા છે. આ વરસાદની આરે બધું તણાઈ ગયું હતું પેપરમાં અડધું તો આમાં. ઓકે ને? એટલે ભૂકા નીકળી જાય પેપરની અંદર. અને હવે પેપર એવા થઈ ગયા, આના ઉપરથી એક અંદાજો તો આવી ગયો સાહેબ કે હવે ડિટેલમાં વાંચવું પડશે. આ બધું જે ચકલા છૂટવાના ધંધા આપણે કરતા હતા બંધ કરવા જોઈએ અને ડિટેલમાં બધું વાંચવું જોઈએ. વ્યવસ્થિત કરવું પડશે બંધારણની બધું. આ સંઘવાદ કોને કહેવાય ને બધા કેસ તો આપણે શું કરી કે મેન્સમાં કરી, પ્રીમાં ક્યાં આવે? સોયત્રા પાડી દીધા પેપરમાં. હજુ ઘણા આમાં પ્રશ્નમાં ગોતતા રહે, એમના ઉપર એકાદો કેસ થઈ જાય એવું છે આમાં. એટલે જોઈજો ખાસ. ઘણા વાહે બધા ઈ કરવા વાળા રહી ગયા. કહું છું આમાં ઘણા ની મારી હું જ્યારે બહાર નીકળો તો ઘણા બધા મિત્રો અહીંયા પેપર દેવા આવ્યા હોય કહેતા સાહેબ ઈ રહી ગયા. ઘણાને તો ઈ નહોતી ખબર. મેં કીધું ઈ કર્યા તે પછી એને યાદ આવ્યું આ તો રહી ગયા છે. એટલે ઘણાને ઈ કરવાનું ભૂલાઈ ગયું છે. ઈ પાછું યાદ જ નથી કે આવું કરવાનું હતું કઈ. તો આવી પરિસ્થિતિ હતી ક્લાસરૂમમાં. સમજાઈ ગયું ને? ચોપડી બોપડી કહેતા હોય બધા કે સાહેબ જીસીઆરટી કરી નાખો, એનસીઆરટી કરી નાખો, કરીને જાય લ્યો. કોન્સેપ્ટ નહીં સમજેલા હોય, ગમે એટલું વાંચેલું હોય, કાંઈ કામ નું આવે. કરંટ અફેર વાંચવું હોય પણ ધ્યાનથી વાંચવું હોય. અમુક તો ખાલી ફેક્ટ ગોખતા હોય. બ્રિક્સ સંમેલનનું આયોજન બ્રાઝિલમાં રિયો દી જાનેરો ખાતેથી વાર્તાપુર. પણ ઈ લોકોએ બ્રિક્સ પૂછ્યું પણ કયા અંદાજમાં પૂછ્યું ઈ તમે જોયું ને? તો હવે પેપરનું લેવલ છે આ 8મી પેઢીનું. શું છે? 8મી પેઢીનું લેવલ છે. એટલે ચેતવણી છે આ. ઘણા તો રાહ જોતા હતા કે વરસાદ જાજો છે, કેન્સલ થાય તો મજા આવી જાય. 1 મહિનો વધારે મળે વાંચવાનું બીજું. આમાં કદાચ 2 મહિના વધારે મળ્યા હોય તો આપણને તકલીફ પડી જાય એવું પેપર છે. એટલે ઘણા ફાંકા ફોજદારી આમાં કરતા. કોણ આવ્યું તમને? 180 આવશે સાહેબ. બરાબર? 180 ની ખાલી 80 આવે ને તો આનંદ છે આમાં બધાને. બરોબર? તો એ શું આનંદ કહેવાય? 180 માંથી 80 આવે ને તોય તમારે ડીજે મગાવીને અત્યારે નાચવા માંડે. શું? તો એમાં નાચવા માંડે. હવે આમાં આપણને અંદાજ ન આવે. આમાં તો ડીવાયએસનું રિઝલ્ટ આવે ને પછી હું તમને કહીશ આપણે કેવું ગયું હતું. બરોબર ને? હા, આપણે પેપર દઈને આવી પછી એના વિશે વિચારતા નથી. રિઝલ્ટ આવે ત્યારે જોવાનું આપણો નંબર છે રાશે તો આગળ વધવાનું. આ તો જો હું તો અત્યારે મેન્સની તૈયારી પડ્યો એટલે થોડોક મને ફાયદો થયો આ પેપરમાં. સમજાણું? કેમ કે આપણે મેન્સની તૈયારી કરતા હતા, થોડો ફાયદો થયો.